જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પ્રવીણ કુમાર. 4 જૂન 2024 અત્યારે લગભગ સાંજના 5:30 થવા આવ્યા છે. એટલે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતના જે 18મી લોકસભાનું જે સર્જન થવાનું હતું એના મોટાભાગના ચૂંટણીઓના આંકડા ચેનલો ઉપર પણ આવી ગયા છે અને ચુનાવ પંચ જે છે, ચૂંટણી પંચ છે, એણે પણ એના વિગતવાર આંકડાઓ ઓથેન્ટિક રીતે મૂક્યા છે. અત્યારની છેલ્લી લેટેસ્ટ પોઝિશન જો જોવામાં આવે છે તો લગભગ એમ સમજો કે ઇન્ડિયા ગઠબંધન જે હતું એ ઇન્ડિયાના 233 જેટલી સીટો મળવા જઈ રહી છે. અને જે એનડીએ ગઠબંધન હતું જેની મુખ્ય પાર્ટી અત્યારની શાસક વર્ગ હતો એટલે કે બીજેપી હતી, જેની સરકાર હતી, એને લગભગ એમ કહી શકાય કે 294 સીટ લાવ્યું છે. એટલે 294 સીટ છે એટલે આમ તો સરકાર બનાવવા માટે સરળતા તો છે, કારણ કે 272 સીટોએ સરકાર રચી શકાય છે. પણ બીજેપીની પોતાની જે સીટો છે એ માત્ર 243 સીટો છે. એટલે એના સ્વતંત્ર રીતે એના પોતાના બાહુબળ ઉપર જો સરકાર રચવી હોય તો એને રચી શકાય નહીં. અને આ 2014 થી 2024ના ગાળાની અંદર 10 વર્ષનો સૌથી મોટો ઉલટફેર છે. આમ તો બીજેપીનો નારો હતો 400 પાર, અને એમની તૈયારીઓ પણ એવી હતી, એને નકારી ન શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ખૂણે ખૂણે એમને જે યોગ્ય લાગ્યું તે જેવું બોલાય તેવું એમણે બોલી અને પબ્લિકને એમની તરફેણમાં કરવાના અનેક પ્રયાસો કર્યા. પાછી એમની પાસે સત્તા પણ હતી એટલે એનો પણ એ ક્યાંક ઉપયોગ કરી શક્યા હશે. તેમ છતાં આ વખતનું જે રિઝલ્ટ છે એ આપણી અપેક્ષા બહારનું છે. જય ભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મના એક રાજકીય વિશ્લેષક તરીકે હું પ્રવીણ કુમાર જે એનાલિસિસ કરવા માટે જઈ રહ્યો છું. આજે સવારે પણ અમે આ બાબતે અમારી પ્લેટફોર્મ ઉપર અમે આવી અને ખાસ કરીને જે ભારતના બહુજનો છે, જે ખાસ કરીને રાજનીતિથી અળગા રહેવા માગે છે, માત્ર જે લોકો વેલફેરની એક્ટિવિટીમાં જ પાવરધા છે, એમને રાજકારણમાં કોઈ રસ જ નથી હોતો. હા, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ઉમેદવારી નોંધાવવાની થાય ત્યારે રિઝર્વ સીટો જે છે એ રિઝર્વ સીટો ઉપર જે ફોર્મ ભરવાના હોય પોલિટિકલ પાર્ટીઓના, ત્યાં ખૂબ લાંબુ લિસ્ટ હોય છે. અને કતાર બંધ જ્યારે કોઈ આપણને કંઈ ભેટ આપવાના હોય, કંઈ મફતમાં લેવા જવાનું હોય, એ રીતે આપણે લાઈનબદ્ધ લોકો બંને પક્ષો હોય કે કોઈ પણ પક્ષની ત્યાં, કારણ કે આપણો પોતાનો પક્ષ તો છે જ નહીં, બહુજનોનો એક પક્ષ હતો, બહુજન સમાજ પાર્ટી. તમે જુઓ માયાવતીજીની હાલત અત્યારે. અમે તો ખૂબ આશાઓ લઈને બેઠા હતા, અમને તો થોડો ઘણો વિશ્વાસ પણ હતો. ઉત્તર પ્રદેશના વોટર પણ એવું કહેતા હતા કે હજુ પણ અમે બેનજીની સાથે છીએ. પણ જે ઇન્ડિયા ગઠબંધને બેનજીના હાથમાં જે નારો હતો, બહુજનનો નારો હતો, સંવિધાન બચાવો, સંવિધાનને ખતમ કરી નાખશે, બદલી નાખશે, આ ખરેખર નારો તો બહુજનનો હતો. રોજગારીનો, ખાનગીકરણનો, શિક્ષણનું ખાનગીકરણ, રોજગારીનું ખાનગીકરણ, આ સળગતા મુદ્દાઓ જે હતા, જે બહુજનોને એકદમ સ્પર્શતા હતા.
પણ મને લાગે છે કે કુમારી બહેન માયાવતીજી આ વખતે ખૂબ નિષ્ક્રિય રહ્યા છે, મારે એમને કહેવું છે. અને એક વિશ્લેષક તરીકે મારે ટકોર કરવી જ જોઈએ. બહુજનોને જગાડવા માટે આ પ્લેટફોર્મ એક જ છે. અત્યારે સોશિયલ મીડિયા એક જ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બહુજન લોકોને સાચી જાણકારી આપી શકાય. હા, એક આશાનું કિરણ માટે આપણા માટે આવ્યું છે. આઝાદ સમાજ પાર્ટી જે છે, ચંદ્રશેખર આઝાદ, જે હાથરસની ઘટના બની, જે ઉન્નાવની ઘટના બની, અને એમાંથી એક જે બહુજન હીરો તરીકે ચંદ્રશેખર આઝાદનો ઉદય થયો. અને ભીમ આર્મી નામનું એક બિન રાજકીય સંગઠન બનાવી અને સમગ્ર ભારતની અંદર એક નવી પહેલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. અને એના અનુસંધાને નગીના સીટ ઉપર ચંદ્રશેખર આઝાદ લગભગ 1 લાખની લીડથી જીતીને આવ્યા છે. એટલે સંસદમાં આપણો એકમાત્ર અવાજ કહી શકાય એવું કદાચ મને લાગે છે કે આવનાર દિવસોમાં સંસદમાં કંઈક બહુજનો માટે એક અવાજ આવશે. જેમ કે ગુજરાતની અંદર જ્યારે ઉનાની ઘટના બની અને ઉનાની ઘટનામાંથી ગુજરાતની અંદરથી પણ એક હીરો તૈયાર થયા, જિગ્નેશ મેવાણી. અને એ ઉનાની ઘટનાથી જે જિગ્નેશ મેવાણીએ બહુજનનો અવાજ ઉઠાવ્યો, કુમારી બહેન માયાવતીએ પણ સંસદમાં આ મુદ્દો ઉછાળેલો અને એમણે રિઝાઇન પણ કરેલું. એમની સરાહના પણ મારે કરવી છે. પણ આ લોકસભાના ઇલેક્શનમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા. એ ટિકિટોની વહેંચણી હોય, ઉમેદવારોની પસંદગી હોય, રાજકીય તાલમેલ હોય, આકાશ આનંદે અધવચ્ચેથી પદભ્રષ્ટ કરવાનું હોય, આ એમના નિર્ણયો હતા. એમણે, મારું તો એવું કહેવું છે કે એમણે જાતે હાથે કરીને જ પગ ઉપર કુહાડો માર્યો છે કુમારી બહેન માયાવતીએ. અને આજે મને લાગે છે કે બીએસપી ક્યાં, હું આ 543 સીટમાં સાથીઓ શોધી રહ્યો છું, ક્યાંય કોઈ બહુજન દેખાતા નથી. એટલે 2014ની અંદર જે બીએસપીનું વોટ શેર માત્ર 4% હતો ને એક પણ સીટ નહોતી આવી લોકસભાની, એ 2024માં ફરીથી દોહરાવી છે. અને માયાવતીજીએ આ સબક શીખવાનો હતો 2014નો, આપબળે મજબૂત થવાનું હતું. એમણે આ દેશનું સુકાન સંભાળવાનું હતું. એના બદલે તેઓ ક્યાં જઈને બેઠા, ખોટા આક્ષેપોના શિકાર બન્યા. એમાં સત્યતા કેટલી હતી કે કેટલી નહીં, પણ આજે રિઝલ્ટ આવ્યા પછી લોકો હતાશ અને નિરાશ થઈ ગયો છે બહુજન સમાજ. અને એનો લાભ ઇન્ડિયાએ લીધો છે. ઇન્ડિયાએ શું સ્લોગન આપ્યું? સંવિધાન બચાવો, રોજગાર માટેની વાત કરી, મોંઘવારીની વાત કરી, ખાનગીકરણની વાત કરી. આ મુદ્દા જે આપણા મુદ્દા હતા, એ મુદ્દા ઇન્ડિયા ગઠબંધને લીધા. અને કોંગ્રેસના તો હું અહીંયા જોઈ રહ્યો છું, એને 98 જેટલી સીટો આવી છે. ગઈ વખતે 44 સીટો હતી. એટલે એનો તો વકરો એટલો નફો છે, ગુમાવવાનું કશું જ નથી. એટલે કોંગ્રેસે એની સ્થિતિ મજબૂત કરી દીધી છે. એક સક્ષમ વિપક્ષ તરીકે એ આજે આવીને ઊભા છે. મારે વાત કરવી છે સૌથી પહેલા ગુજરાતની. તો ગુજરાતનું ચિત્ર છે. લોકસભાની 26 સીટો હતી, એમાંથી એક સીટ તો પહેલેથી જ બિનહરીફ આવી. એટલે 25 સીટોની અંદર તમે એક માત્ર બ્લુ જોઈ રહ્યા છો. એટલે 25 સીટો બીજેપીએ હસ્તગત કરી છે. પણ એક સીટ માત્ર બનાસકાંઠાની બહુ ઓછા માર્જિનથી
જ્ઞાનીબેન ઠાકોર જીત્યા છે, પણ જીત એ જીત છે. કેટલા મતોથી હાર જીત થઈ એ અત્યારે અસ્થાને છે. હું એની ચર્ચામાં નહીં પડું, પણ મારે વાત કરવી છે જ્ઞાનીબેન ઠાકોર વિશે, જે એમણે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું. કારણ કે અત્યારનો ભારતનો જે ઇતિહાસ છે 1952 થી શરૂ કરીને આજ દિન સુધીનો એ જાતિ આધારિત છે. અહીંયા કેન્દ્રમાં જાતિ હોય છે, ઉમેદવાર નથી હોતો, પક્ષ નથી હોતો. પહેલા જાતિ જોવામાં આવે છે અને એ જાતિ વાઇઝ સમીકરણોના આધાર ઉપર એ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને પસંદગીમાં જ્ઞાનીબેન ખરા ઉતર્યા છે. આ સિવાયની જે 25 સીટો છે, મેં સવારે પણ કહ્યું કે બધા લોકોનો વ્યૂ એવો હતો કે આ વખતે ગુજરાતમાં મોટું ગાબડું પડશે, પણ એ ગાબડું પડતા બીજેપીએ રોક્યું છે. હા, ક્યાંક ક્યાંક આક્ષેપો થયા છે કે સરકારી તંત્રનો દુરુપયોગ થયો છે. એ તો શાસક વર્ગ છે એટલે તો કરી પણ શકે છે. ઈવીએમ છે. 8 ઓક્ટોબર 2013 દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું છે જજમેન્ટમાં કે ઈવીએમ મશીન જે છે એ કદાચ સાચી દિશામાં રિઝલ્ટો ન પણ આપી શકે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે પારદર્શકતા નહીં હોઈ શકે. તેમ છતાં 2024નું ઇલેક્શન પણ ઈવીએમથી જ થયું છે અને અત્યારના જે આંકડાઓ છે એ જોતા મને એમ લાગે છે કે કોંગ્રેસ ગુજરાતની મેં વાત કરી તો 25 સીટો એ બીજેપી લઈ ગયું છે. લઈ ગયું કોણ એ અગત્યનું નથી, પણ જે ગુજરાતનું સોશિયલ એન્જિનિયરિંગ હતું, જે ગુજરાત એટલે લેબોરેટરી કહેવાય છે કેમેસ્ટ્રીની, અહીંયાથી બધા ગુજરાત મોડેલ સમગ્ર ભારતની અંદર લાગુ કરવામાં આવ્યું છે, પણ આ વખતે મોડેલનો રકાસ થયો છે. એક હું રાજકીય વિશ્લેષક તરીકે ઓલ ઇન્ડિયાના લેવલની જો વાત કરીએ તો હું આ નતીજા ઉપર આવ્યો છું કે બધા જ રાજ્યોમાં ગુજરાત મોડેલ સક્સેસ ગયું નથી. બાજુનું જ તમે રાજસ્થાન જુઓ, રાજસ્થાનમાં પણ આજે તમે જોઈ શકો છો તો ત્યાં આગળ પણ ગુજરાત મોડેલ સક્સેસ નથી ગયું. આ જે પરિસ્થિતિ છે કે ગુજરાતના બાજુનું જ આવેલું રાજ્યમાં લગભગ એમ બીજેપી એટલે કે શાસક પક્ષ જે હતો, બીજેપીનું નામ હું એટલા માટે લઉં છું, હું કોઈ એક મેં તમને સવારે પણ વાત કરી છે કે હું માત્ર ને માત્ર રાજકીય બહુજન રાજકીય વિશ્લેષક છું અને જય ભીમનું અમારું જે પ્લેટફોર્મ છે એ કોઈ પક્ષમાં માનતું નથી, કોઈ પાર્ટીનો કોઈ સત્તાવાર રીતે કોઈ કાર્યક્રમ બનાવતું નથી. પણ જ્યારે સમગ્ર દેશની અંદર જ્યારે આજે એક પરિસ્થિતિ એવી આવીને ઊભી છે, ત્રિભેટે આવીને ઊભું છે આ વખતની સંસદ, એમાં બહુજનો ક્યાંક નિર્ણાયક બનવા માંગે છે. તો રાજસ્થાનમાં પણ આ વખતે હા ગુજરાતની જેમ મધ્યપ્રદેશની અંદર 29 સીટો એક તરફી થઈ છે. અરે સૌથી ચોંકાવનારું પરિણામ જો કોઈ હોય તો એ પરિણામ આવ્યું છે ઓરિસ્સાનું. ઓરિસ્સામાં વર્ષોથી નવીન પટનાયક ત્યાં મુખ્યમંત્રી તરીકે પણ ઘણા વર્ષો સુધી રહ્યા. નવીન પટનાયકના ફાધર કોંગ્રેસી હતા, બીજુ પટનાયક, એ પણ વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા. પણ આ વખતે ઓરિસ્સામાં પણ એમનો રકાસ થયો છે. જે એનાથી આગળ થોડીક વાત કરીએ તો ખાસ કરીને બીજું એક આખું આ સંસદનો તમારો આખો ચિતાર છે. આજે 543 સીટો છે, એમાં માર્જિન બહુ ઓછું છે. 272 સીટો જો કોકની બીજેપીની પણ આવી હોત તો એને સરકાર બનાવવામાં કોઈ તકલીફ નહોતી.
પણ હવે ત્યાં આવીને અટકી ગઈ છે. 243 સીટો આવી છે બીજેપીની, એટલે એને સ્પષ્ટ બહુમતી મળી નથી. એટલે એક રીતે એવું કહી શકાય કે પ્રજાનો જે જનાદેશ છે એ 50-50 છે. અને બીજેપીની સાથે આ વખતે પહેલી વખત આંધ્રપ્રદેશની અંદર બદલાવ આવ્યો છે. આમ તો અગાઉ ચંદ્રબાબુ નાયડુ ત્યાં 2 ટર્મ એના મુખ્યમંત્રી રહ્યા છે અને કેન્દ્ર સરકારમાં એનડીએના ભાગીદાર પણ હતા. આ વખતે ફરીથી જગનમોહન રેડ્ડી જ્યારે આંધ્રપ્રદેશના સીએમ બન્યા અને એ વખતે ક્લીન સ્વીપ કરેલું ત્યાં, પણ આ વખતે જગનમોહન રેડ્ડીના બેન શર્મિલા રેડ્ડી, એના લીધે જગનમોહન રેડ્ડીને ખૂબ જ મોટો ફટકો પડ્યો હોય એવું મારું માનવું છે. અને આંધ્રપ્રદેશની અંદર આ વખતે બીજેપીને ખૂબ જ સારું સમર્થન મળ્યું છે. અને એની સાથે સાથે ટીડીપી, તેલુગુ દેશમ પાર્ટી, જેની લગભગ 16 જેટલી સીટો આવી છે. બિહારની અંદર મારે કહેવું છે કે જેડીયુ નીતિશ કુમાર લગભગ 9 વખત મુખ્યમંત્રી બન્યા છે. ગમે તે પક્ષ હોય પણ મુખ્યમંત્રી એ જ હોય. એ પણ આ વખતે 12 જેટલી સીટો લાવ્યા છે લોકસભામાં. અને જેની આશા અને ઉમ્મીદ હતી તેજસ્વી યાદવની, એક ઓબીસી ચહેરો હતો, એક યુવાન ચહેરો હતો, આક્રમક ચહેરો હતો, જે યુવાનોમાં લોકપ્રિય હતો, એનો અહીંયા મને લાગે છે કે આરજેડીનો રકાસ થયો છે અને એને અપેક્ષા મુજબના રિઝલ્ટ એ લાવી શક્યા નથી. પણ ત્યાં આગળ સારામાં સારું જો કોઈને પરફોર્મન્સ કર્યું હોય તો એ છે ચિરાગ પાસવાન. ચિરાગ પાસવાન એટલે આપણા બહુજનોના એક ઉભરતા નેતા હતા એક જમાનામાં, 1977માં રામવિલાસ પાસવાન, એમના આ પુત્ર છે. આમ તો ચિરાગ પાસવાન કોઈ રાજકીય માણસ નહોતા, એ તો ફિલ્મી દુનિયામાં હીરો બનવા ગયેલા, પણ અહીંયા આવી ગયા. અને આવ્યા પછી ગયા વર્ષે પણ એમણે બિહારમાં 5 સીટો આપી હતી ને એમાંથી લગભગ 4-5 સીટો એ જીત્યા હતા. અને આ વખતે પણ એમને 5 સીટો આપવામાં આવી હતી અને લગભગ 5-5 સીટો લોજપા, લોક જનશક્તિ પાર્ટી, એ જીતીને લાવ્યા છે. પણ એ એનડીએની સાથે એનું ગઠબંધન છે. એટલે એવું કહેવાય કે એ આપણો બહુજન ચહેરો હવે ઉભરતો હતો ચિરાગ પાસવાન. પણ જેટલી અપેક્ષા રામવિલાસ પાસવાન જોડે હતી એ સંસદમાં ક્યારેય બોલ્યા નથી આ સમાજની સાથેનું. એમણે હંમેશા સપોર્ટ બીજા લોકોને કર્યો છે. તેમ છતાં બિહારમાં એમણે ખૂબ સારું કાઠું કાઢ્યું છે. મહારાષ્ટ્રમાં તો મેં તમને સવારે વાત કરી કે આ વખતે બીજેપીને ખૂબ મોટો ફટકો પડવાનો જ હતો, કારણ કે ત્યાં જે પ્રાદેશિક પક્ષો છે, લોકશાહીનું જે મૂલ્ય ટકાવનારા પક્ષો હતા, લોકશાહીને બચાવવી હોય ને તો વધારે જેટલા રાજકીય પક્ષો હોય એટલી જ તંદુરસ્ત હરીફાઈ થઈ શકે એવી અહીંયા જોગવાઈ છે. પરંતુ મને એમ લાગી રહ્યું છે કે ધીરે ધીરે ભારતની રાજનીતિ એ દ્વિદલીય સંસદીય પદ્ધતિ તરફ જઈ રહી છે અને બહુ આવનાર દિવસોમાં બહુ ઘાતક પુરવાર થશે. કારણ કે તમે જોઈ શકો છો શિવસેના, એનસીપી, આરજેડી, લોજપા, બીજેડી, આ બાજુ
શિબુ સોરેનની પાર્ટી હતી, ઝારખંડ મુક્તિ મોરચા, બીએસપી, આપ પાર્ટી, બંગાળ ટીએમસી. ખાલી અત્યારે ટીએમસી અને આ પાર્ટીની થોડીક સારી સીટો આવી છે, એને નકારી શકાય નહીં. મારે ટીએમસીની 29 સીટો આવી છે અને ડીએમકે એટલે સ્ટેલિન, જે તામિલનાડુના મુખ્યમંત્રી છે, અને કરુણાનિધિની હમણાં 2 દિવસ પહેલા જ એમની 100મી જન્મ જયંતિ ગઈ. એટલે આ બધી પાર્ટીઓ જે છે, વાયએસઆરપી, એપીપી, આ ડીએમકે, ટીએમસી, સમાજવાદી પાર્ટી, આરજેડી, બીજેડી, અપના દળ, માંઝી, એલજેપી, આ જે પ્રાદેશિક પક્ષો છે એ ક્યારેય સ્વતંત્ર રીતે સત્તામાં આવી શકશે નહીં. અને એમણે કોઈક ને કોઈક બે મેઇન મુખ્ય પાર્ટીનો સહારો લેવો પડશે. અને એ મને જોતે એવું લાગે છે કે આપણા માટે ઘાતક છે. હા, જો આ બધા સંગઠિત થાય તો તમે સરકાર બનાવવામાં તમે એક હુકમનો એક્કો બની શકો છો. પણ શું બધા લોકો એક બની શકશો? એક પ્લેટફોર્મ પર આવી શકશો? આવી સંભાવનાઓ મને જણાતી નથી. એટલે સાથીઓ, આજે જે પક્ષ ભારતના જે લોકતંત્રનો જે ખૂબ મોટો મહોત્સવ હતો, જેના કારણે સંવિધાન બચવાનું હતું, અનામત બચાવવાની હતી, આ બધી જ બાબતો ની આ લોકશાહી આ વખતના ઇલેક્શનની અંદર આ મુખ્ય મુદ્દાઓ હતા. જો કે બહુજન ચહેરા તરીકે કોંગ્રેસે કર્ણાટકના અને અત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમને પ્રધાનમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે, પણ એ પોતે જ ના પાડશે. તૈયાર તો કર્યા છે, એમને મોહરું બનાવ્યું છે વડાપ્રધાનનું, પણ કદાચ મલ્લિકાર્જુન ખડગે એવું કહેશે કે મારી ઉંમર ખૂબ થઈ ગઈ છે, નહીંતર આ એમના માટે એક બહુ મોટી તક છે લોકશાહીને બચાવવા માટેની. ઇન્ડિયા જો માની લો કે એ મેજોરિટી પુરવાર કરે, કારણ કે ઇન્ડિયાની અંદર તમને વાત કરું તો કોંગ્રેસની 98 સીટો છે, સમાજવાદી પાર્ટીની 35 સીટો છે, ટીએમસીની 29 સીટો છે, ડીએમકેની 22 સીટો છે, આરજેડીની 4 છે, વાયએસઆરની 4 છે, એપીપીની 3 છે, અને અધર જે સીટો છે નાની મોટી, જે જતનરામ માંઝી છે બિહારના, એની 1 સીટ આવી છે, જીતનરામ માંઝીની. તો આવી જે સીટો છે, એવી અલગ અલગ સીટો 93 છે અધર્સમાં. એ જો બધા ભેગા થાય અને જો એક બહુજન ચહેરો જે છે, જેની 60 વર્ષની રાજનીતિની કેરિયર છે, એ કેરિયરને જો આજે સત્તા સ્થાને લાવવી હોય તો મલ્લિકાર્જુન ખડગે એ આપણા આદર્શ છે. એ એક આપણો બહુજન સમાજના માંથી આવે છે. ભૂતકાળમાં જો કે કોંગ્રેસે સીતારામ કેસરી જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા ત્યારે એમને અપમાનિત કરી અને કોંગ્રેસે એમને પક્ષના હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા પદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેથી. આ પણ આપણી પાસે ઇતિહાસ છે અને જાણવો પડશે. હું તટસ્થ રીતે વાત કરવા માંગુ છું, કારણ કે મારો તો એકમાત્ર ઉદ્દેશ છે કે જય ભીમ ગુજરાતની અમારું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એમાં બહુજન ક્યાં છે. આ 131 સીટોમાં, આ 543 સીટોમાં 131 સીટો બહુજનોની છે, એસસી અને એસટી 79 સીટો એસસીની છે. સાથીઓ, આ 131 સીટોમાં એટલી તાકાત છે
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ રિઝર્વેશન આપ્યું ને, રાજકીય પોલિટિકલ રિઝર્વેશન, અને એ રિઝર્વેશનનો જ્યારે પોલિટિકલ પાર્ટીએ દુરુપયોગ કર્યો ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક શબ્દ પ્રયોગ કર્યો છે, એક વાક્ય, એક સેન્ટેન્સ લખ્યું છે, ધ ટૂલ ઓફ ધ કાસ્ટ હિન્દુ. અત્યારે તમારા માટે આ બાબા સાહેબ સાચા પડે છે કે તમે સાચા પડો છો? એ મિત્રો આ બહુજનોએ નિર્ણય લેવાનો છે. અત્યારે રાજકીય ગરમી એની ચરમસીમાએ છે. તડજોડની નીતિ પણ ચાલશે, ખેંચતાણની પણ નીતિ ચાલશે, પણ આપણા લોકો નહીં ખેંચાય. ઈમાનદાર લોકો છીએ ને બહુજનો, પ્રમાણિક છીએ, નિષ્ઠાવાન છીએ. આપણે તો સેવા કાર્ય સાથે જોડાયા છીએ, રાજનીતિ કરવા થોડા જોડાયા છીએ. પક્ષે પાર્ટીએ ટિકિટ આપીને આપણે છૂટાઈ ગયા, બસ. આ જ આપણો ઉદ્દેશ છે. વ્યક્તિગત થોડા ઘણા લાભો લેવાય તો લઈ લેવા, પણ બહુજનોનો જો અવાજ જે છે, જે અત્યાચારો થઈ રહ્યા છે, જે જુલ્મ થઈ રહ્યા છે, જે શોષણ થઈ રહ્યું છે, રોજગારી ઘટી રહી છે, ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો બહુજનોમાં સૌથી વધારે છે. સંવિધાનની આડમાં કેટલાય સંવિધાનમાં બદલાવ લાવી રહ્યા છે. ઈડબ્લ્યુએસ નું રિઝર્વેશન એ સંવિધાનની વિરુદ્ધનું છે. સંવિધાન બદલવાની તો પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ ગઈ છે. હવે આવનાર દિવસોમાં દેશની અંદર બહુજનો કેવી કરવટ લે છે. તથાગત ગૌતમ બુદ્ધે તો કહ્યું છે, બહુજન સુખાય બહુજન હિતાય. હવે અહીં બહુજનોનું કેટલું હિત સચવાય છે અને બહુજનો કેટલા સુખી થાય છે, એ 18મી લોકસભા નક્કી કરશે. સાથીઓ, ચર્ચા તો હજુ આપણે કાલે પણ કરીશું. આજે મારી વાત અહીંયા મૂકું છું, કારણ કે હવે અહીંયા આ ત્રિભેટી આવીને સંસદ ઊભી છે. કોઈને સ્પષ્ટ મેજોરિટી નથી મળી, અને જો આવી પૂર્ણ બહુમત ના મળે તો જ લોકશાહી મજબૂત બને. આ લોકશાહીને મજબૂત બનાવવાનું ભારતની જનતાએ એક ખૂબ જ હથિયાર આપ્યું છે. જોઈએ, કાલે ફરી પાછા મળીશું. જય ભીમ, નમો બુદ્ધાય.